હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનની જે એકમ કસોટી 8/8/2024 એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે, તફાવત આપો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો આદિકોષ કેન્દ્રી કોષ છે તે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. આદિકોષમાં તેમાં પ્રાથમિક એટલે કે આદિકોષ કેન્દ્ર હોય છે, તો બીજી બાજુ તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. જો આ બાજુ વાત કરીએ તો તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. તો આ રીતના તફાવત જોઈ લેવો. બીજું છે, તફાવત આપો સમભાજન અને અર્ધીકરણ. તો સમભાજન દૈહિક કોષોમાં જોવા મળે છે. અર્ધીકરણ જનનસજેક કોષોમાં જોવા મળે છે. માતૃકોષમાં એક પૂર્ણ વિભાજનથી 2 બાળકોષો નિર્માણ પામે છે. માતૃકોષનું 2 વાર વિભાજન થતાં 4 એકકીય બાળકોષો સર્જાય છે. સમભાજન પામતો માતૃકોષ એકકીય છે, દ્વિકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ હંમેશા દ્વિકીય હોય છે. તો આ રીતના જોઈ લેવાનું. અને વિદ્યાર્થી મિત્રો, આ જે છે એક મોડલ પેપર છે. આપણે જે ઓરિજિનલ પેપરનું સોલ્યુશન તો 8 તારીખે જ જોઈશું. ત્રીજું છે, તફાવત આપો ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. તો ખરબચડી અંતઃકોષ રસજાળ તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે, સામે તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. તે પ્રોટીન અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે. તે ચરબીના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે. ચોથું, નીચે આપેલી માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ જણાવો. તો કોષનો પરિવહન માર્ગ અંતઃકોષ રસજાળ આવશે. કોષનો પેકેજિંગ અને ડિસ્પેચિંગ તો ગોલ્ગી કાય. કોષનું રસોડું હરિતકણ અથવા હરિત દ્રવ્ય એ કહી શકો. કોષનો નિયામક એકમ કોષ કેન્દ્ર. પાંચમો, આપેલ એ અને બીના યોગ્ય જોડકા જોડો. લીસી અંતઃકોષ રસજાળ તો એ બિન વિષારીકરણ આવશે. લાઇસોઝોમ તો આત્મઘાતી કોથળી. ન્યુક્લિયોઇડ એ બેક્ટેરિયા અને અન્નધાનીમાં અમીબા આવશે. છઠ્ઠું, તફાવત આપો ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. તો ગુરુ પોષક તત્વોની વાત કરીએ, પોષક દ્રવ્યો. આ પોષક દ્રવ્યો વનસ્પતિને વધુ માત્રામાં જોઈએ છે. આ પોષક દ્રવ્યો વનસ્પતિને ઓછી માત્રામાં જોઈએ છે. તેમની સંખ્યા 6 છે, તેમની સંખ્યા 7 છે. ઉદાહરણ નાઇટ્રોજન, ફોસ્ફરસ વગેરે. અને આ બાજુ ઉદાહરણ આયર્ન, ઝીંક, કોપર, ક્લોરિન વગેરે. 7 નંબર, સેન્દ્રિય ખાતરો અને ખાતરો. ખાતરો મતલબ કે કૃત્રિમ ખાતરો. તો સેન્દ્રિય ખાતરોની વાત કરીએ તો પ્રાણીઓ અને માનવીના મળમૂત્રમાંથી તથા વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવતા ખાતરને સેન્દ્રિય ખાતર કહે છે. ઔદ્યોગિક એકમોમાં રાસાયણિક દ્રવ્યોના ઉપયોગ કરીને કૃત્રિમ રીતે વ્યાપારિક ધોરણે ઉત્પાદિત કરવામાં આવતા ખાતરને કૃત્રિમ ખાતર કહે છે. વનસ્પતિ પોષક તત્વો અલ્પ પ્રમાણમાં હોય છે. વનસ્પતિ પોષક તત્વ વધુ પ્રમાણમાં હોય છે. વનસ્પતિને ધીમે ધીમે અસર કરે છે. વનસ્પતિને જલ્દી અસર કરે છે. તો આ રીતના જોઈ લેવાનું. મિશ્ર પાક અને આંતરપાકના તફાવત. 2 કે 2થી વધારે પાકને એકસાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે એને મિશ્ર પાક કહેવાય. 2 કે 2થી વધારે પાકને એકસાથે એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે છે તેને આંતરપાક કહે છે. એક પાકનો નાશ થાય તો પણ બીજા પાકના ઉત્પાદનથી આશા જીવંત રહે છે. મિશ્ર પાકમાં. આંતરપાકમાં બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. મિશ્ર પાકના ઉદાહરણ જોઈએ તો ઘઉં, ચણા અથવા ઘઉં, રાઈ. અને આંતરપાક સોયાબીન, મકાઈ અથવા બાજરી, ચોખા. તો આ રીતના બાજરી, ચોળા. તો આ રીતના વાવવામાં આવે છે. 9, તફાવત આપો મધમાખી ઉછેર અને મરઘા પાલન. તો મધમાખી ઉછેરને જોઈએ તો તેમાં ધનનું રોકાણ ઓછું થાય છે
મરઘા પાલનમાં ધનનું રોકાણ વધુ થાય છે. તેમાં મધમાખીઓનો ઉછેર કરવામાં આવે છે. તેમાં મરઘા પાલન કરવામાં આવે છે. મીણ ઉત્પન્ન કરવામાં આવે છે મધમાખી ઉછેરમાં, અને મરઘા પાલનમાં ઈંડા અને મરઘાનું માંસના ઉત્પાદનને વધારવા માટે મરઘા પાલન કરવામાં આવે છે. 10 નંબર, મત્સ્ય સંવર્ધનના લાભ અને ગેરલાભ જણાવો. તો અહીંયા આપ્યા છે, તમારે જોઈ લેવા મત્સ્ય સંવર્ધનના લાભ અને ગેરલાભ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ એટલે શું? તો જે સજીવોના શરીર એક કોષથી વધારે કોષના બનેલા એને આપણે બહુકોષીય કહીએ, અને જે સજીવોના શરીર એક કોષથી બનેલા હોય એને એક કોષીય કહેવાય છે. તો જેમાં એક કોષીયના આપણે ઉદાહરણ જોઈએ તો અમીબા, અને બહુકોષીયમાં મનુષ્ય, એ બધા આવે. ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોને કોષની અંદર અને બહારના જુદા જુદા લક્ષ્યો પર કેવી રીતે મોકલે છે? તો એનો જવાબ છે અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરી તથા રૂપાંતર અને સંગ્રહ કરી કોષની અંદર અને બહાર મોકલે છે. ત્રીજો, કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહે છે? તો એનો જવાબ સંપૂર્ણ અહીંયા આપ્યો છે, તમારે જોઈ લેવો. 4, સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજના નુકસાન માટે જવાબદાર એક પરિબળ જણાવો. તો આપણે ઘણા બધા પરિબળો છે, જેમ કે જૈવિક પરિબળોની વાત કરીએ તો રોગો, કીટકો, કૃમિઓ વગેરે. અને અજૈવિક પરિબળોની વાત કરીએ તો ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, અનાવૃષ્ટિ વગેરે. 5મું છે યકૃત કૃમિએ આંતરિક પરોપજીવી છે જે પશુઓના કયા અંગને નુકસાન પહોંચાડે છે? તો યકૃત કૃમિએ આંતરિક પરોપજીવી છે જે પશુઓના જઠર અને આંતરડા અંગને નુકસાન પહોંચાડે છે. પ્રશ્ન 2b, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે? તો પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીમાં નીચેની બાબતો સમાનતા જોવા મળે છે. નિવાસ ડેરી પશુઓ અને મરઘાઓ માટે સ્વચ્છ, હવા ઉજાસયુક્ત, જંતુરહિત નિવાસસ્થાન જરૂરી છે. આહાર સારી ગુણવત્તાયુક્ત પ્રાણી ઉત્પાદન માટે પશુઓ અને મરઘાને સંતુલિત પોષણક્ષમ આહાર જરૂરી છે. એટલા માટે પશુપાલનથી શું લાભ થાય છે? તો દૂધાળા પ્રાણીઓને આપણે દૂધ અને છાશ ને એ બધી પ્રોડક્ટ લઈ શકીએ છીએ. ખેતીમાં ઉપયોગ થાય છે, હળ ચલાવવા, સિંચાઈ, ભારવાહન વગેરેમાં. તો એ રીતના આપણે અલગ અલગ વસ્તુ લઈ શકીએ. 3, પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય. વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક ઉત્પાદનની એક રીતે સંકરણ દ્વારા સંકર જાત વિકસાવી તેનો ઉછેર કરવાની છે. એક જ જાતની ઉચ્ચ પસંદગીના લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પ્રેરવાની ક્રિયાને સંકરણ કહે છે. તો સંકરણ તમે લખી શકો. 4, છે ખેતીની જમીનને પાણી પહોંચાડવા માટે અપનાવવામાં આવતી વિવિધ પ્રકારની સિંચાઈ પ્રણાલીઓ યાદી બનાવો. તો નહેર પદ્ધતિ, કૂવા પદ્ધતિ, પછી નદીના પાણી દ્વારા જે વિસ્તારમાં નહેરના પાણીના અપર્યાપ્ત જથ્થાને લીધે પાણીનો પ્રવાહ અપૂરતો કે અનિયમિત હોય તે વિસ્તારમાં નદીના પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે. તો આ બધી પ્રણાલી તમે લખી શકો. 5, લીલું જૈવિક ખાતર તૈયાર કરવા માટેની ક્રિયાવિધિના આપેલ વિધાનોની યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અહીંયા ક્રમો આપેલા છે ABCD. તો એ યોગ્ય ક્રમમાં આ રીતના ગોઠવાશે. પહેલું આવશે બી, આ ખાતર બનાવવા માટે કાં તો લીલી વનસ્પતિને ઉગાડવામાં આવે છે એ વાળું. બીજું છે સી આવશે, છોડને ખેતરની જમીનમાં ભેળવી દેવામાં આવે છે. ત્રીજું એ લીલી વનસ્પતિના છોડ જમીનમાં વિઘટિત થઈ જાય છે. ચોથું, વિઘટન બાદ આ લીલું જૈવિક ખાતર બની જાય છે. પ્રશ્ન 2C, આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો, દરેકના 3 ગુણ. તો એક છે નીચેના પદોની સમજૂતી આપો. અધોસાંદ્ર દ્રાવણ, સમસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર દ્રાવણ. તો એ ત્રણેયની અહીં વ્યાખ્યા તમને આપી છે, જોઈ લેવાની. બીજું છે રસ સંકોચન એટલે શું? તો એની
એનો જવાબ અહીં આપ્યો છે. 2B છે, કોષ દિવાલ કોઈ પણ બે મુખ્ય કાર્યો જણાવો. તો કોષ દિવાલ એ વનસ્પતિ કોષના રસસ્તર અને કોષરસનું સંરક્ષણ કરે છે. કોષ દિવાલ વનસ્પતિ કોષનો આકાર જાળવી રાખે. પ્રશ્ન 3A, પશુપાલન એટલે શું? પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે. 3B, ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે? તો ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે એ આપણે લખીએ તો પાલતુ પ્રાણીઓની સંતતિઓની સુધારેલી જાતો મેળવી શકાય છે. દૂધ, ઈંડા, માંસ, માછલી, મધનું ઉત્પાદન વધારે મેળવાય છે. પાલતુ પ્રાણીઓના રહેઠાણ, ખોરાક, સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. 4, રવિ પાક અને ખરીફ પાક એટલે શું? તો રવિ પાક ભારતમાં શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે તો એ જે છે એને રવિ પાક કહે છે. અને ખરીફ પાક જૂન જુલાઈથી સપ્ટેમ્બર સુધી જે પાક લેવાય એને ખરીફ પાક કહેવાય. 4B, કૃષિ પાક જાતોમાં જાત સુધારણા એમાં કારકો જે છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. કોઈ પણ બે વિશે વર્ણન કરો. તો એ અહીંયા તમને વર્ણન આપ્યું છે, તમારે જોઈ લેવાનું. 5A, ચારાણ શું છે અને તે મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે? તો ચરાણ અથવા ચારાગાહ એ મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટે પ્રાપ્ત ફૂલો, પુષ્પો છે. 5B, નીચે વિવિધ પાકોના વનસ્પતિ સ્ત્રોતના નામ જણાવો. ધાન્ય તો અનાજ, કઠોળમાં આવશે દાળ, ફળોમાં આવશે કેરી, સફરજન વગેરે, શાકભાજીમાં કારેલા, ભીંડા એ બધું લખી શકો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કોષ કેન્દ્રના કાર્યો જણાવો. કોષ કેન્દ્રનું કાર્ય આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષની ક્રિયાઓનું નિયમન કરે છે. 1A અને B, રસ સંકોચન એટલે શું? અને બીજો પ્રશ્ન છે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રના રસ સંકોચનની ઘટના જોવા માટે સ્લાઇડ તૈયાર કરતી વખતે ઉપયોગમાં કોઈ પણ બે અભિરંજકનું નામ જણાવો. તો એના બંનેના જવાબો અહીંયા આપ્યા છે, તમારે જોઈ લેવા. 3, નીચેની ટૂંકાક્ષરીના પૂર્ણ નામ જણાવો. ATP, DNA, ER અને SER. આ ચારેયનો અહીંયા તમને જવાબ આપ્યો છે, જોઈ લેવું. 4, કીટકો કઈ રીતે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ કરીને પાક ઉત્પાદનમાં ઘટાડો કરે છે? તો મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે. તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષરસ ચૂસી લે છે. તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે. તો આ રીતના નુકસાન પહોંચાડે છે. 5, દુધાળા પશુઓને કેવો આહાર આપવો જોઈએ? તો અહીંયા એનું સંપૂર્ણ વર્ણન આપેલું છે, જવાબ જોઈ લેવો તમારે. B, આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ એકનો જવાબનો આપવાનો છે. એમાં પહેલું છે નામ નિર્દેશિત આકૃતિ દોરો વનસ્પતિ કોષ. તો એનું સરસ મજાની આકૃતિ તમને અહીંયા આપી છે, જોઈ લેવાની. નામ નિર્દેશિત આકૃતિ દોરો પ્રાણી કોષ. તો એ પણ તમને અહીંયા સરસ મજાનું આપ્યું છે, તમારે જોઈ લેવું. નામ નિર્દેશિત આકૃતિ દોરો આદિકોષ કેન્દ્રીય કોષ. તો એ પણ તમને અહીંયા આપ્યું છે. 4, કોષ વિભાજન એટલે શું? સમભાજનની ઘટનાની સમજૂતી આપતી આકૃતિ દોરો. તો અહીંયા આકૃતિ પણ દોરી છે અને સમજૂતી પણ આપી છે, જોઈ લેવું તમારે વિદ્યાર્થી મિત્રો. 5, કોષ વિભાજન એટલે શું? અર્ધીકરણની ઘટનાની સમજૂતી આપતી આકૃતિ દોરો. તો એ પણ અહીંયા આપ્યું છે, જોઈ લેવું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. કોષ અને પર્યાવરણ વચ્ચે O2 અને CO2નું વિનિમય કેવી રીતે થાય છે તે સમજાવો. તો એ પ્રસરણ દ્વારા, કોષ પ્રસરણ દ્વારા થાય છે, બરાબર. બીજો પ્રશ્ન, આપણે એવો ખોરાક લઈએ છીએ કે જેમાં બધા જ પોષક પદાર્થ જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો અને પાણી હોય છે. પાચન બાદ આ બધા પોષક પદાર્થોનું ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ વગેરે સ્વરૂપે શોષણ થાય છે. પચેલા ખોરાક અને પાણીના શોષણ માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે? તો કોષાંતરીય પ્રક્રિયા જવાબદાર છે. 3, આપેલા A અને Bના યોગ્ય જોડકા જોડો. તો એ છે સ્લેડન અને સ્વોન. તો કોષવાદ આવશે. રોબર્ટ બ્રાઉન તો કોષ કેન્દ્ર. રોબર્ટ હુક
કોષની શોધ કરી હતી. પરકિન્જે તો જીવરસ. 4 નંબર, જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? તો અહીંયા જવાબ આપ્યો જ છે. 5મું, જનનિક રૂપાંતરિક પાકો એટલે શું? એ જવાબ પણ આપ્યો છે. બી, પ્રશ્નોના ઉત્તર આપો. સંક્ષિપ્તમાં વર્ણન કરો. રક્તકણ ને મીઠાના રક્તકણ એટલે કે આરબીસી ને મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો એનો સંપૂર્ણ જવાબ તમને અહીં આપ્યો છે, જોઈ લેવું. બી, રિહોપર્ણને પહેલાં પાણીમાં ઉકાળવામાં આવે ત્યારબાદ તેની ઉપર ખાંડના પાણીનું ટીપું મૂકવામાં આવે તો એનો પણ સંપૂર્ણ જવાબ આપ્યો છે, તમારે જોઈ લેવું. સી, ગોલ્ગી પ્રસાધનને કોષમાંથી દૂર કરવામાં આવે તો એ પણ જવાબ અહીં આપ્યો છે, જોઈ લેવો. 2, વનસ્પતિ કોષમાં આવેલી એવી 2 અંગિકાઓના નામ આપો કે જેમની પાસે પોતાનું જનીન દ્રવ્ય અને રિબોઝોમ છે. તો અંતઃકોષ રસજાળ અને રંજક કણો. બી, શા માટે લાઇઝોઝોમને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે? તો એનો જવાબ અહીંયા આપ્યો છે, તમારે જોઈ લેવું. 3, નીચેની પરિસ્થિતિમાં શું પરિણામ મળશે? તો પહેલું છે, જો બહારના માધ્યમ કરતાં કોષની અંદર પાણીની સાંદ્રતા વધુ હોય તો એ જવાબ પણ આપ્યો છે. બી, જો બહારના માધ્યમ કરતાં કોષની અંદર પાણીની સાંદ્રતા ઓછી હોય તો એ પણ આપ્યો છે. અને સી, જો કોષની અંદર અને બહાર પાણીની સાંદ્રતા સમાન હોય તો એ પણ જવાબ અહીંયા આપ્યો છે. ચોથું છે, સમજાવો વર્મી કમ્પોસ્ટ. તો એ જવાબ અહીંયા આપ્યો છે. વર્મી કમ્પોઝ એ એક ઉત્તમ ખાતર છે જેનો ઉપયોગ કૃત્રિમ ખાતરો ઉપરાંત અથવા સલામત અને અસરકારક વિકલ્પ તરીકે થઈ શકે છે. સમજાવો લીલું જૈવિક ખાતર. એનો પણ અહીંયા સરસ મજાનો જવાબ આપ્યો છે, જોઈ લેવું. પછી ત્રીજું, જૈવિક ખાતર. એનો પણ જવાબ આપ્યો છે, જોઈ લેવું. મરઘા પાલન કેન્દ્રમાં મરઘાના રોગ નિયંત્રણ માટે યોગ્ય ઉપાયો સૂચવો. તો એ અહીંયા આપ્યું છે. સ્વચ્છતાનું સંપાદન, પછી પસારાની સંખ્યાનું નિયંત્રણ, આરોગ્યકર આહાર. 5મો પ્રશ્ન, પ્રશ્નના ઉત્તર આપો. નીચે આકૃતિની કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવી છે, તેમને ધ્યાનપૂર્વક વાંચો અને સાચી વ્યાખ્યા પસંદ કરો. તો એમાં બી જવાબ સાચો આવશે. દ્રાવકના અણુઓનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જવું. બીજો, નીચેના પૈકી કોની ફરતે એક સ્તરીય આવરણ હોય છે? તો રસધાની જવાબ આવશે. પ્રોકેરિયોટિક કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર તરીકે ઓળખાય છે. તો ડી જવાબ આવશે, ન્યુક્લિયોઇડ. કોષ ફૂલશે જો? તો જવાબ એ આવશે, કોષની અંદર પાણીના અણુઓની સાંદ્રતા કોષની બહાર આવેલા પાણીના અણુઓની સાંદ્રતા કરતાં વધુ હશે. ખાલી જગ્યા પૂરો. 5મું છે, ખાલી જગ્યા ઇટલીની મધમાખી છે, એપિસ મેલિફેરા. અને બીજું છે 6ઠું, તુવેર ખાલી જગ્યાનો સારો સ્ત્રોત છે, તો પ્રોટીનનો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે, તો સાચું. મરઘાઓને રોગોના નિયંત્રણ સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગો સામે રક્ષણ આપી મરઘાના મૃત્યુદરને નિયંત્રણમાં રાખી શકાય છે, તો ખોટું. 9, મત્સ્ય ઉત્પાદનમાં માછલીઓ અને મૃદુકાયોનો સમાવેશ થાય છે, તો સાચું. 10મું, રંગવિહીન કણોનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, ખોટું. ટૂંકનો જ લખો, રંજક કણો. તો એનો સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે. રંજક કણો શું છે, રંજક કણોના પ્રકાર, એ બધું જ લખ્યું છે, જોઈ લેવું. કોષીય અંગિકા એટલે શું? એનો જવાબ પણ આપ્યો છે. પછી કોઈ પણ 4 કોષીય અંગિકાના નામ જણાવો. કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષરસ, લાઇસોઝોમ. આ બધા કોષીય અંગિકાઓ છે. રંગસૂત્રનું કાર્ય જણાવો. કાર્ય અહીંયા આપ્યું છે, જોઈ લેવું. મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો. તો એનો જવાબ અહીંયા આપ્યો છે. મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિથી વધુ મત્સ્ય સંવર્ધન કરી શકાય છે. મિશ્ર કે સંયુક્ત મત્સ્ય સંવર્ધનમાં દેશી અને આયાતી માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતના સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે, તમારે જોઈ લેવો.
અને વિદ્યાર્થી મિત્રો, આ મોડેલ પેપર જે તમારું 8/8/2024માં પેપર આવવાનું છે, એમાં ઘણા પ્રશ્નો આ પેપરમાંથી જ હશે. તો આ પેપર તમારે સારી રીતના જોઈ લેવું. ધન્યવાદ.